નમસ્કાર. ચાલો આજે એક એવી સરકારી યોજનાની વાત કરીએ જે ગુજરાતના ખેડૂતો માટે ખરેખર ખૂબ જ કામની છે. એક એવી યોજના જે એમની વર્ષોની મહેનતને બચાવી શકે છે અને એમની આવક વધારવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ સોલાર ઝાટકા મશીન યોજનાને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. વિચારો તો ખરા, આખો દિવસ આખી રાત મહેનત કરી હોય, પાક લહેરાતો હોય અને બીજા દિવસે સવારે જુઓ તો બધું જ બરબાદ. જંગલી જાનવરોએ બધું નષ્ટ કરી નાખ્યું હોય. કેટલી નિરાશા થાય ને? એ નુકસાન ફક્ત પાકનું નથી હોતું, એ ખેડૂતની મહેનત અને આશાઓનું પણ હોય છે. તો આ જ સમસ્યાનો ઉકેલ આજે આપણે જોવાના છીએ. તો ચાલો પહેલા એ સમજીએ કે આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેડૂતો એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છે અને એ છે જંગલી પ્રાણીઓ. અને આ કોઈ નાની સૂની વાત નથી. ક્યારેક તો આખા પાક પર પાણી ફરી વળે છે. તો આ પાકને નુકસાન પહોંચાડે છે કોણ? જો આ લિસ્ટમાં છે નીલગાય, જેને આપણે રોજડા પણ કહીએ છીએ, પછી જંગલી ભૂંડ, વાંદરાઓ, સસલા અને બીજા પણ ઘણા જંગલી પ્રાણીઓ. આ બધા ખેતરમાં ઘૂસીને ઊભા પાકને બરબાદ કરી નાખે છે. પરિણામે ખેડૂતોને સીધું જ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. પણ હવે આ ગંભીર સમસ્યાનો એક સરસ ઉપાય સરકારે શોધી કાઢ્યો છે. એક એવો ઉપાય જે સૌર ઉર્જાથી ચાલે છે અને આપણા પાકનો ચોકીદાર બને છે. તો આ યોજના છે શું? એને કહેવાય છે સોલાર ઝાટકા મશીન યોજના. સાદી ભાષામાં કહીએ તો આ એક સરકારી સબસિડી છે. સરકાર ખેડૂતોને તેમના ખેતરની ફરતે સોલાર પાવરથી ચાલતી ઇલેક્ટ્રિક વાડ લગાવવા માટે આર્થિક મદદ કરે છે, જેથી જંગલી પ્રાણીઓ અંદર ના આવી શકે અને પાક એકદમ સલામત રહે. હવે સવાલ એ થાય કે આ મશીન કામ કઈ રીતે કરે છે? શું એ જાનવરો માટે ખતરનાક છે? તો ચાલો સમજીએ. એની ટેકનોલોજી એકદમ સરળ છે, અસરકારક છે અને સૌથી અગત્યની વાત, પ્રાણીઓ માટે જરાય હાનિકારક નથી. જુઓ, આખી પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. દિવસ દરમિયાન સોલર પેનલ સૂરજની ઉર્જાથી બેટરીને ચાર્જ કરે છે. પછી રાત્રે આ મશીન એ જ બેટરીની મદદથી ખેતરની વાડના તારમાં એકદમ હળવો ઝીણો કરંટ છોડે છે. હવે જ્યારે કોઈ પ્રાણી આ તારને અડકે ને તો એને એક નાનકડો ઝાટકો લાગે છે. બસ એનાથી એ ડરીને ભાગી જાય છે, પણ એને કોઈ જાતની ઈજા નથી થતી. અને આ જ આખી સિસ્ટમનો સૌથી મહત્વનો મુદ્દો છે. આ ઝાટકો પ્રાણીઓને કોઈ નુકસાન નથી કરતો. એ ફક્ત એમને ડરાવીને દૂર ભગાડે છે, જેથી તેઓ ખેતરમાં આવતા જ અટકી જાય. એટલે કે પાક પણ બચે અને પ્રાણીઓ પણ સુરક્ષિત રહે. ઓકે, તો આ મશીન લગાવવાથી ખેડૂતને સીધો ફાયદો શું થાય? ચાલો હવે આ સિસ્ટમની ખાસિયતો અને એનાથી થતા લાભો પર નજર કરીએ. આ સિસ્ટમની ખાસિયતો જુઓ તો ખરા. પહેલો તો એ કે આ સોલાર પાવરથી ચાલે છે, એટલે વીજળીના બિલનું કોઈ ટેન્શન જ નહીં. દિવસમાં બેટરી ચાર્જ થઈ જાય અને પછી આખી રાત નોનસ્ટોપ કામ કરે, કારણ કે મોટાભાગના પ્રાણીઓ રાત્રે જ આવે છે. અને સૌથી મોટી વાત, એ પ્રાણીઓને ઈજા પહોંચાડ્યા વગર જ દૂર રાખે છે. અને આ બધી જ ખાસિયતોનો ખેડૂત માટે સીધો મતલબ શું? મતલબ છે પાકની પૂરેપૂરી સુરક્ષા. એટલે પાકનું નુકસાન ઓછું અને આવક વધુ. ખેતીમાં એક સ્થિરતા આવે છે. ઉપરથી સરકાર તરફથી આર્થિક મદદ પણ મળે છે. સાચું કહું તો આ એક લાંબા ગાળાનું રોકાણ છે, જે ફક્ત પૈસા જ નહીં પણ મનની શાંતિ પણ આપે છે. સારું, આ બધું સાંભળ્યા પછી કોઈ ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો શું કરવું? આ સૌથી અગત્યનો સવાલ છે. તો હવે આપણે અરજી કરવાની આખી પ્રોસેસ સમજીશું. તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ લેવો કઈ રીતે? તો જુઓ, એના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે એક ખેડૂત પોર્ટલ પર. પણ હા, ઓનલાઈન અરજી કરતા પહેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડે છે, જેમ કે આધાર કાર્ડ, જમીનના પુરાવા એટલે કે 7/12 અને 8 ઉતારા, તમારી બેંક પાસબુક, એક ચાલુ મોબાઈલ નંબર અને તમારો એક ફોટો. આ બધું જો હાથવગું હશે ને તો અરજી કરવાનું કામ એકદમ ફટાફટ થઈ જશે. હવે ઘણા ખેડૂત ભાઈ બહેનોને એવું લાગે કે આ ઓનલાઈન અરજી કરવાનું કામ અઘરું છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. એના માટે પણ મદદ હાજર છે. જો અરજી કરવામાં કોઈ પણ તકલીફ લાગે કે પછી વધારે માહિતી જોઈતી હોય તો તમારે બસ એક જ કામ કરવાનું છે. તમારા વિસ્તારમાં જે નજીકનું ધ્રુવમ ટ્રેડિંગ સેન્ટર હોય ત્યાં પહોંચી જાઓ. એ લોકો તમને બધી જ માહિતી આપશે, ફોર્મ ભરવામાં પણ પૂરેપૂરી મદદ કરશે. તો હવે તમે જ કહો, શું તમે તમારી આટલી મહેનતને જંગલી પ્રાણીઓથી બચાવવા અને તમારી આવક વધારવા માટે તૈયાર છો? આ સોલાર ઝાટકા મશીન યોજના એના માટેની એક સુવર્ણ તક છે. આ તકનો લાભ ઉઠાવો અને તમારા ખેતર અને તમારા પાકને સુરક્ષિત બનાવો.